નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. પાછલા 24 કલાકમાં રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે. ટોટલ 162 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાંથી 40 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 6.3 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 6.1 ઇંચ, દાંતીવાડામાં 6 ઇંચ. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં તાપી, સુરત જિલ્લો, ઉત્તર પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લો અને ડાંગ તેમજ ખેડા જિલ્લામાં પણ મધ્યમથી લઈને ભારે વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના ધાનેરામાં 3.86 ઇંચ, વડગામમાં 1.97 ઇંચ, ડીસામાં 1.89 ઇંચ અને સાબરકાંઠાના ઈડરમાં 24 મિલીમીટર એટલે કે લગભગ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર ભારતનું છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો. બંગાળની ખાડી અને પૂર્વ ભારતથી લઈ મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી ચોમાસું એકદમથી સક્રિય છે અને થંડરસ્ટોર્મ સાથે ગાઢ વાદળો જોવા મળ્યા હતા. ગુજરાતની વાત કરીએ તો છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાતમાં લગભગ વાદળો જોવા મળ્યા, જેમાં ગઈ રાતથી ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું હતું અને આજે સવારથી કચ્છ અને કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તેમાં પણ વાદળો થંડરસ્ટોર્મ સાથે જોવા મળી રહ્યા છે. હજુ આજે પણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાનો છે. તો મિત્રો, સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો 850 HPAનો ચાર્ટ. 850 HP ઉપર અત્યારે ઝારખંડ અને તેની આજુબાજુના વિસ્તારો ઉપર એક સર્ક્યુલેશન છે, તેમજ ગુજરાત અને ઉત્તર ગુજરાત, રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર પણ એક સર્ક્યુલેશન છે અને આ બંને સર્ક્યુલેશનમાંથી એક બહોળું સર્ક્યુલેશન રચાયેલું છે, જેનો છેડો ઉત્તર ગુજરાત સુધી આવી રહ્યો છે. 700 HPA ઊંચાઈનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 700 HPA ઊંચાઈ ઉપર પણ ઝારખંડથી લઈને ઓરિસ્સા સુધીના વિસ્તારો ઉપર એક સર્ક્યુલેશન છે અને એક સર્ક્યુલેશન ગુજરાત વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે. અને આ બંને સર્ક્યુલેશનમાંથી પણ એક બહોળું સર્ક્યુલેશન આ રીતનું રચાયેલું અત્યારે જોવા મળી રહ્યું છે અને જેનો ટ્રફ અત્યારે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે. સરફેસ લેવલના ચાર્ટ ઉપર નજર કરીએ તો અત્યારે ચોમાસાની ધરી ઓરિસ્સાથી ઝારખંડ વચ્ચે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ત્યાંથી લઈ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં રાજસ્થાન સુધી પસાર થઈ રહી છે. ગુજરાત ઉપર અત્યારે સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, વરસાદની વાત લઈ લઈએ. આજે 3 જુલાઈ અને આવતીકાલે 4 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા? તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે. આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અડધાથી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદમાં વધારો થાય અને કેટલાક સ્થળે ભારે અને આવતી 48 કલાકમાં કેટલાક સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં ગણી શકાય. મુખ્યત્વે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે પણ પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. તમામ જિલ્લાઓમાં હળવો, મધ્યમ અને ક્યાંક 2 ઇંચથી વધુ તે રીતનો વરસાદ ચાલુ રહેશે. ભારે વરસાદવાળા એકલ દોકલ વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધાઈ શકે. મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા આસપાસના વિસ્તારો છે તેમાં આવતીકાલે વરસાદમાં વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું જોર હજુ આજે પણ રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા જિલ્લો, પાટણ આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ 1 થી 4 ઇંચ સુધીનો કે ક્યાંક તેથી વધુ વરસાદ આગામી 24 કલાકમાં હજુ પણ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ કેટલાક સ્થળે આજે ચાલુ રહી શકે છે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો, રાજકોટના કેટલાક વિસ્તારો, જામનગર, કચ્છ અખાત લાગુ વિસ્તારો, દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે. આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ અને ક્યાંક ક્યાંક ભારે એવો વરસાદ ચાલુ રહી શકે છે. કચ્છમાં પૂર્વ કચ્છ બાજુ વરસાદનું જોર વધુ રહેશે. પૂર્વ કચ્છમાં ભારે વરસાદની શક્યતા આગામી 24 કલાક દરમિયાન ગણી શકાય, જે આવતીકાલે પણ ચાલુ રહી શકે. કચ્છના બાકીના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ અને એકાદ દોકલ સ્થળે ભારે વરસાદ તે રીતનો વરસાદ
ચાલુ રહેવાનો જ છે. ટૂંકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા ગણાય. ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતમાં આજે વધુ અસર રહેશે. તે સિવાય સૌરાષ્ટ્રના જે જામનગર, કચ્છ અખાત લાગુ વિસ્તારો છે, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, જૂનાગઢ જિલ્લાના વિસ્તારો, આ વિસ્તારોમાં પણ વધુ અસર રહે અને 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે આગામી 24 કલાક દરમિયાન. આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની સંભાવના હજુ પણ રહેલી જ છે. આગળની અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.